આજ રક્ષાબંધનના દિવસ નિમિત્તે ઘણી બધી ભાઈ બહેનની વાતો યાદ આવે છે. જે ભાઈ બહેનની અંદર આપણે યાદ કરીએ સાહેબ, કૃષ્ણ સુદામાની જેમ દ્રૌપદી અને કૃષ્ણની જોડી જેમ કહેવાય, જ્યારે એક તાતણાની અંદર વર્ચક સભામાં રૂએ ભામાં પતિ સામા વિપત તાણે વસ્ત્ર તાણે શત્રુ હૈયે હરખતા ગોપાલ કાં ભૂલી ગયો પાંચાળી શું પોકારતી માટે ધનુષ ધારણ મરણ મારણ ભૌમ કારણ ભૂમતી. સાહેબ કે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે કૃષ્ણ અર્જુનને યાદ કરાવે કે આમે બધા ઊભા છે એને મારી નાખ, આમે બધા ઊભા છે એને કાપી નાખ, ત્યારે અર્જુન કૃષ્ણને એમ કહે કે બધા ઊભા છે મારા છે. ત્યારે કૃષ્ણ યાદ કરાવે છે અર્જુનને કે તારા છે તો ઈ સભાની અંદર જ્યારે દુશાસન ચોટલો પકડી અને દ્રૌપદીને ભરી સભાની અંદર લઈ આવે, તેથી બધા તારા ક્યાં ગયા હતા? ઈ દ્રૌપદીને જ્યારે ઈ ઘટના બની ત્યારે સભામાંથી કોઈ નહોતું ઊભું થયું. સાહેબ જ્યારે જ્ઞાની મહાપુરુષો સભાની અંદર બેઠા હતા, પણ જેણે સૂતરનો તાતણો બાંધ્યો હતો ને સાહેબ, એક દિવસ એક ભાઈ માન્યો તો એ ભાઈને યાદ કર્યો કે હે કનૈયા મારી લાજ રાખી લે સાહેબ, ખરા સમયે બેનની આબરૂ બચાવે, ખરા સમયે બેનની ઇજ્જત રાખે, એનું નામ ભાઈ કહેવાય. અને દુનિયાના તમામ સંબંધો એવા છે, પતિ પત્ની બાપ દીકરો, આ તમામ સંબંધો એવા છે, પણ બે સંબંધ એવા છે જેની અંદર કોઈ સ્વાર્થ નથી હોતો. એક બાપ દીકરી અને એક બીજો ભાઈ બહેન. આની અંદર કોઈ સ્વાર્થ ન હોય, જેને નિષ્કામ પ્રેમ કહી શકીએ, જેની અંદર કોઈ પણ જાતનો સ્વાર્થ નહીં, માત્ર પ્રેમ જ આવે, માત્ર આત્મીયતા જ આવે, એવો એક સંબંધ એટલે ભાઈ બહેન. જે ભાઈ બહેનના સંબંધની અંદર ઈ શાસ્ત્રની અંદર આ સંબંધનું એટલા માટે માતમ રાખવામાં આવ્યું છે કે આ દુનિયાની અંદર બે પ્રકારના લોકો હોય છે, ગરીબ છે અમીર છે, નાનો છે મોટો છે. ગરીબ છે તો બહુ મોટો માણસ, ધનવાન છે તો ભિખારી છે. એક સામ્યતા છે, એક માયકાંગલો છે તો એક મરદ છે, એક અલગ અલગ સામ્યતા, અદ્વૈત નથી. આકાશ છે એમ પાતાળ છે એમ આટલી અલગ વ્યવસ્થાની અંદર જોડાણ રૂપે કોઈ જો રાખતું હોય તો ઈ એક જોડાણ રૂપે જો બનતું હોય જે સાધન, એનું નામ પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં કોઈ પણ તફાવત છે છતાં પણ એક છે. ઈ એક માનો એક પ્રસંગ અને એક વાત એટલે ભાઈ બહેન. અને એમાંનો એક તહેવાર આપણા ભારત વર્ષની અંદર આવે છે, એનું નામ હું તમે રક્ષાબંધન કહીએ છીએ. રક્ષાબંધન એટલે બેન જે રાખડી બાંધે એ ભાઈના રક્ષણ માટે બાંધે. અને દીકરી એવું પાત્ર છે સાહેબ કુટુંબની અંદર, કે બેન એવું પાત્ર છે, માં એવું પાત્ર છે કે જે પાત્રની સામે તુલના કરવી હોય તો હું તમે તુલના ન કરી શકી. કારણ કે આ પૃથ્વીનો ટેકો છે સાહેબ, એ એક દીકરી છે. દીકરી ન હોય તો આ પૃથ્વીનું તંત્ર ચાલે નહીં, આ સંસારનું તંત્ર ચાલે નહીં.